મમ્મી, હું હવારની આવી છું ને એમ જોઉં છું કે તું છે ને તું જ તે ઘરના બધા કામ કરે છો. કપડાં તે હુકવ્યા, વાસણ તે ધોયા, પછી રસોઈ તે બનાવી અને છોકરાને તું થાચો છો. મમ્મી, ભાભી હું કઈ કામ નથી કરતા? કેમ બટા, હું કામ ન કરી શકું? અને કામ કરું છું તો હું કઈ નાની થઈ જાઉં? તું અહીંયા હતી તારા ઘરનું કામ હું જ કરતી હતી ને, તું થોડી કાંઈ કરતી હતી. બીજી વાત ઈ, તારા ભાઈના છે ને કંપનીમાંથી છે ને કેટલાય માણસોને કાઢી મૂક્યા છે નોકરી પરથી. ઈ તો ક્યાં તારી ભાભી હારી છે, એને એમ મને કીધું કે થોડુંક તમે ઘર સંભાળી લો ને તો હું નોકરી કરવા જાઉં. અને આમ થાય તે તારા ભાઈ કરતા છે ને વધારે ભણેલી છે એટલે ઈ કઈક કામમાં તો આવે. અને તું હું એની ખોદણી કરવાની આવી છો? એનો પગાર છે ને તારા ભાઈ કરતા વધારે છે. ઈ સવારના વહેલા 7 વાગ્યામાં નીકળે છે અને 2 બસ બદલે છે ત્યારે ઈ ત્યાં પોગે છે નોકરી કરવા જઈને. અને ત્યાં નોકરી કરવા જાય ને કે આરામ નથી કરતી, ન્યાય કેટલું કામ રહેશે. આંજે આવે ને ત્યાં ઈ હાવ થાકી જાય છે. એમને કઈ નથી શકતી હું થાકી ગઈ એમ. જો બટા, તું અહીંયા આવે ને તો તારે છે ને જેવી રીતના રહેવું એમ રહે, અને જ્યારે છે ને તારે જાવું હોય ત્યારે જા, અને જે ખાવું હોય ખા, જેમ રહેવું એમ રહે, મનાની થાળીમાં ખા. તું અમારા ઘરમાંથી તને જે વસ્તુ ગમતી હોય ને એ તું લઈ જા, પણ અમારા ઘરની વાતમાં તું વચ્ચે ન પડ. જો બટા, હવે તારા લગ્ન થઈ ગયા છે, હવે તારા ઘરનું તારે સંભાળવાનું અને તારા ઘરને સ્વર્ગ બનાવવાનું. અમારે ઘરના વચમાં ન પડ. અને આમ થાય તે તારી કરતા તો મારી વહુ હારી છે, અને કાંઈ મને થાશે હું બીમાર પડીશ ને તો મારી વહુ જ મારી પાસે હશે. તું કઈ નહીં આવી મારી સેવા કરવા, તું તો આગી પડીશ. એ બિચારી મારું કેટલું ધ્યાન રાખે છે, અને મને કઈ થયું હોય ને તો નોકરીએથી મને 10 વાર ફોન કરે, તમને કેમ છે મમ્મી? એ મને ફોનમાં કેટલું પૂછે, મમ્મી દવા લઈ લીધી, જમ્યા, તમે આરામ કર્યો, એ બધું મને પૂછે ફોન કરી. અને તારે હું નકરી એની ખોદણી જ કરવી છે. અને એમાં નાના છોકરા વહુના હાસવા એમાં શું છે? એ તો મને બધું બહુ ગમે. આમ થાય તે મૂડી કરતા વ્યાજ વાળું હોય ને. અને આવી બધી પંચાયત હવે બંધ કર અને તારા ઘરનું સાચવ. તારા ઘરમાં છે ને વહુ બનીને વટ ન પાડતી. દીકરી બનજે તો તારા હાહુ છે ને ઈ માં બની જશે, અને ઘર છે ને સ્વર્ગ બન જાહે, અને તારા ઘરને સ્વર્ગ બનાવી નાખજે. અને હા, તારા ભાભી છે ને તારી હાટુ મીઠાઈનો ડબ્બો લઈ આવી છે, એટલે જા ને તાર તું લેતી જાજે. અને તારા ભાઈનો વટ પડે છે ને એ તારી ભાભીને લીધે જ પડે છે. તારી ભાભી છે ને તારા ભાઈના ખંભા હારે ખંભો મિલાવી ઊભી છે, એટલે તારા ભાઈનો વટ પડે છે. એટલે તારા ભાભી વિશે કઈ બોલતી નહીં. આલે આ બધું છે ને હરખાઈને પેક કરીને મૂકી દેજે. અરે મમ્મી, એટલું બધું કેમ આપે છો તું? કાંઈ વધારે નથી. તને મારા હાથનું અથાણું બહુ ભાવે છે ને, અથાણું છે, અને લાડવા છે, લાડવા તને બહુ ભાવે છે. આ કપડા ધોવાના છે ને હું ધોઈ નાખું, અને તે પહેર્યા છે ને એ કપડા બદલી નાખ, અને નાવું હોય તો નાઈ નાખ ને ભાઈના કપડા પહેરી લે, એ ધોઈ નાખું, પછી તારે ઘરે જઈને ઉપાડી નહીં. આલે આ ડબ્બો તો રહી ગયો, આ ડબ્બો પેક કરી નાખ હારો. મમ્મી, હવે આમાં શું છે? આ તો જમાઈને મોહનથાળ બહુ ભાવે છે ને, આપણે મોહનથાળ બનાવ્યો હતો ને, તું લેતી જા. અરે મમ્મી, તું મને કેટલું આપીશ? આલે આ 2 ડ્રેસ તે બેગમાં નાખી દે, મેં તારી હાટું લીધા હતા. મમ્મી, તે બહુ આપ્યું હો, તારે મને કેટલું આપવું છે હવે? મેં ક્યાં તને એટલું બધું આપ્યું જ છે. અને આમ થાય તે છે ને મા બાપ કોઈ દિવસ છે ને દીકરીને ખાલી હાથે ન મોકલે. મેં એવું વિચાર્યું હતું કે હું તને આ બનાવીને ખવડાવીશ, આ બનાવીને ખવડાવીશ, પણ કાંઈ ન બનાવી એકીને કાંઈ તને ખવડાવી ન શકી. 10 દિવસ તો આમ નામ વહી ગયા. તું છે ને બીજી વાર વહેલી આવજે. અને અત્યારે મારે તને રોકવી છે, પણ હવે તને રોકી ન શકું. કેમ મારે રોકવી? અને પાછી વહેલી આવજે. હા, હું પાછી વહેલી આવીશ.